ઇતિ ઇતિ એટલે પૂર્ણ, અંતે ઇતિ ઇતિ એટલે પૂર્ણ હોય. પણ ભીષ્મએ શરૂઆત ક્યાંથી કરી? ઇતિ મે મતી. દાદા ભીષ્મ બોલ્યા છે હે પ્રભુ, મારી દીકરીની સાથે આપ પરણો. હવે ભીષ્મ દાદાએ લગ્ન તો કર્યા નથી, તો દીકરી ક્યાંથી થઈ? ઇતિ મે મતી, આ મારી દીકરી છે. કઈ? મતી. એના બની જાવ તમે પતિ, એ થઈ જાય તમારી શ્રીમતી, એટલે મારી થઈ જાય ગતિ, હું સોંપી દઉં મતી. આ ભાવ કઈ છે મતી? કઈ? તો કે મેં મતી વિતૃષ્ણા, મારી મતી હું તમને આપું છું. હવે સીધી વાત છે, પ્રભુ મારી દીકરી બહુ ડાય છે હો. ભીષ્મ કહે છે ઇતિ મે મતી વિતૃષ્ણા, આ મારી મતી રૂપી દીકરી હું તમને પરણાવું છું. એનામાં ગુણ કયા કયા છે? તો કે વિતૃષ્ણા. કયા ગુણ છે? તો કે ઘણામાં વિતેષણા હોય, ઘણામાં પુતેષણા હોય, ઘણાની અંદર લોકેષણા હોય, પણ મેં મતી વિતૃષ્ણા. આપણી બુદ્ધિ હોય તો આપણી બુદ્ધિની અંદર લોકેષણા હોય. ઘણાને એવું હોય કે મને કોઈ 5 જણા વધારે સાંભળે અથવા તો 50 જણા વધારે બેહે તો જ મને મજા આવે, મને લોકચાહના મળવી જ જોઈએ, આવી મતીની ઈચ્છા હોય. હા, ઘણી જગ્યાએ જોઈએ ને ભાષણ હોય પેલા બસો ભરી ભરીને ગામમાંથી લાવે, પબ્લિક નો ભેગું થતું હોય, પણ લાવો માણસ જોઈએ. માણસ વગર તો કઈ થતું જ નથી. લોકેશણા ઘણા મનમાં હોય, ઘણાના મનની અંદર પુતેષણા હોય. મારા ઘેર દીકરો, એને ઘેર દીકરો, એની ઘેર દીકરો, એની ઘેર દીકરો, અમારો સંસાર ચાલવો જોઈએ, આવી પુતેષણા પણ હોય. ઘણાની મતીમાં વિતેષણા હોય. સવારે ઉઠે ને હાજે હુવે, છેવટે રાજાનંદ નું નાણું, અહીં જળમાં જવાનું, આ એવું છે, વિતેષણા હોય. પણ ભીષ્મ દાદા એમ કે આ 3 માંથી એકેય તૃષ્ણા મારામાં નથી. મેં મતી વિતૃષ્ણા, મારી મતી છે ને શુદ્ધ છે, પવિત્ર છે. મહારાજ તમે એનો સ્વીકાર કરો.